बोलिए सत्य गुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। शंभुराम महाराज की जय। शंभुराम महाराज की जय। जीतू बाबा पूरी कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, जगा भूम की, आज के आनंद की। अजय भक्तिसार आश्रम मोड़ा अपनी गुरु पूर्णिमा हमारा खूब खूब आज आनंद से उमंग से મને છે પણ થોડોક ઓછો છે। કેમ ઓછો છે? તમારા શિષ્યો લાઈનમાં નથી બેઠા ને એટલે મને ઓછો છે। મારે કાલે ચોક થઈ ગઈ, ફોનથી ચોક થઈ ગઈ, તમારે બધાને ગળદી ન થાય થોડાક છેપા બેજો તો શું કોણ જાણે ભાઈઓમાં શું ગોટો થયો તે કે બેઠા નહીં, મને પછી ખબર નથી। હવે ઘડીક હમણાં કોઈ આવ્યા હોય ભાઈઓ, દર્શન આપણે 5 મિનિટ પછી કરશું। હું ઘણો સત્સંગ નહીં લઉં આજે આશીર્વાદ મારે આપવાનો હોય, સત્સંગ બહુ કરવાનો હોય। રાતે આપણે ઘણો બધો સત્સંગ લીધો હતો, સત્સંગ તો અહીંયા 5 દિવસથી ચાલુ જ છે। શાંતિથી ઘડીક સાંભળો। આપણે જે કાંઈ સંતો વાણી બોલ્યા એ તમારે બોલવાનું છે, સંતોની વાણી એ તમારે વાગડવાની। એ સંતો વાણી બોલી જાય એના ઉપર પ્રવચન કરવાનું, સત્સંગ કરવાનો। હમણાં અમારે નડિયાદથી રતિભાઈ પટેલ ભજન ગાયું, 4 વેદ સૌ કોઈ જાણે, સૂક્ષ્મ વેદ ગુરુએ બતાવ્યો। હવે આમાં જગતને તો સમજાય નહીં, તમને તો સમજાઈ ગયું સૂક્ષ્મ વેદ કેને કહેવાય। જગતને ના સમજાય કે 4 આપણામાં બધાથી મોટો પુસ્તક ગીતા ને વેદો તો બધાથી ઉપનિષદો મોટા છે, તો એને ખબર ન હોય 4 વેદ તો સૌ કોઈ વાંચે અને ગાય, પણ સૂક્ષ્મ વેદ ગુરુ શું આવે? 4 વેદમાં લખેલું છે એ સમજાવતું નથી, લખેલું છે ગુરુ સમજાવે। 5મો વેદ આને કહેવાય। 4 વેદમાં લખેલું છે અહમ બ્રહ્માસ્મિ, કે તું બ્રહ્મ છો, પણ કેમ બ્રહ્મ થવાય ખબર શું પડે? તત્વમસી કે તારી અંદર તત્વ આત્મા છે, તું છો। એ 4 વેદ અહમ બ્રહ્માસ્મિ બધું જ કે, પણ સમજાવે નહીં ગુરુ। 5મો વેદ સૂક્ષ્મ વેદ, ઝીણો વેદ। ઝીણો એટલે હા પવનથી ઝીણો, પાણીથી પાતળો, જેને સૂક્ષ્મ ઝીણો કહેવાય એ આપણને ગુરુ મહારાજ બતાવે, એટલે સૂક્ષ્મ એને કહેવાય। કે આપણે ત્યાં મન પવનની ગતિ નથી, એ જગ્યામાં તમને લઈ જાય। ત્યાં મન પવને થાકી જાય, વાણી થાકી જાય, 4 વાણી થાકી જાય, વાણીનો ત્યાં વિષય નથી, એ જગ્યાએ તમને ગુરુ લઈ જાય। કીડીનો ત્યાં પગ ન પહોંચે, કીડી ન બે એ જગ્યાએ ત્યાં તમને ગુરુ લઈ જાય, એટલે એ સૂક્ષ્મ બહુ ઝીણો છે। એક સંતોએ કીધું, અમારા પ્યાલા મારે સદગુરુ પાયા, મન મસ્તાના ફરો દીવાના, અમારા પોની આસ કરો તો છોડો એકાર અભિમાન। જો અમારા પર જવું હોય, મોક્ષ પર જવું હોય તો અભિમાન છોડો, અહંકાર બિલકુલ નહીં રાખો, નિર્મળ બનવાનું। આ પહેલી કડીમાં કીધું અમર પ્યાલો છે, અમર એટલે આત્મા। આ ગુરુ પાવે ને એ શબ્દ છે ને, અમર છે, અજર છે, અવિનાશી છે। અમર પ્યાલો મારા સદગુરુ પાયો, મન મસ્તના ફરો દીવાના, અમારા પરની આસ કરો તો છોડો એકાર ને અભિમાન। આ છોડવો જોઈએ। કિતના લંબા કિતના છોટા, કિતના ભ્રમ કા અનુમાન, કે આ ભ્રમ કેવો છે, કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, કેવડો લાંબો છે, કિતના છોટો, કેટલો ઝીણો છે। અમુક વાણીમાં એના ભેદભાદ, કોઈ કેમ ગાય, કોઈ કેમ ગાય। કોઈ કીધું કે આપથી ઊંચો, પવનથી ઝીણો, કોઈ કે પૃથ્વીથી પહોળો, પવનથી ઝીણો। આદમ હે પરંપરા, વધે ઘટે નહીં રે બરાબર, કાયમ હે ગિલદર, વધતો ઘટતો નથી એમ જ રહેશે। આત્મા એવો છે, એના ભાગ ન થાય। ગીતામાં લખ્યું છે આત્માને પાણી પલાળી ના હગે, આત્માને અગ્નિ બાળી ના હગે, આત્માને શસ્ત્ર કાપી નાખે, આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્મા અખંડ સો ખંડિત થતો નથી, એવો છે આ અગમ વેદ છે। આ ઝીણો છે, આ સૂક્ષ્મ વેદ છે, આ ગુરુએ બતાવ્યો। અને કુચી ગુરુ પાસે હોય, આ વેદોમાં ન હોય। વેદોમાં લખેલું હોય ને તો ગુરુનું જ્ઞાન ન હોય તો ક્યારેય ખબર ન પડે। આખી ગીતાને પી જાઓ વાટી, મોઢે આવડી જાય ને તો કદાચ કથા તમે કરો, ગાવ તો એ ખબર ન પડે। જો આ જ્ઞાન ન હોય તો તમે આનું ધ્યાન કર્યું હોય ને તો આત્મા ઓળખાય નહીં, ખાલી વાંચવાથી કાંઈ વળે નહીં। કીધું એક હેલીમાં કીધું લખ્યા કેલેરી કાગળિયા હેલી સૌ કોઈ વાંચે, કોરા ના વાંચે કોઈ, કોરા કાગળિયા જે વાંચે તે ધર પૂરો ના હોય। સંતો કોરા વાગે છે, લખેલા નહીં।
લખેલું નથી, અહીંયા કોરા છે. આ શબ્દ છે અનમોલ છે, આ વચન છે એવું છે, આ કે શાસ્ત્રોમાં લખેલું નથી. આ ગુરુકામ ઊંચી સર્વેથી ઊંચી ખોલે દસમાના તાળા, આ તો દસમાનો તાળો ખોલે એનું કામ છે. 9 દ્વાર દેખીતા 10મો ગુપ્ત છે, એ 10મો દ્વાર ખોલીને ત્યાં ગગન મંડળમાં જાય, ત્યાં સોનમાં જાય, ત્યાં એ બેઠો છે અને ત્યાં એ સુરતાને તેમાં સમાવવાનું છે. આ સોનમાં આ ઠેકાણું છે ને, આ સૂક્ષ્મ વેદ છે. આપણને આ સૂક્ષ્મ પણ ગાયું નથી ભાઈ, મારી જ વાણી બનાવેલી છે. સૂક્ષ્મ વેદ ગુરુ બતાવે, ગુરુ સિવાય કોઈ ન બતાવે. દર્શન પર્શન તમે આખી જિંદગી કરો, આપણા વરવાઈ કે જતા રહ્યા, પેઢીઓ નીકળી ગયું, બધાએ દર્શન પર્શન કર્યા, કરવું જરૂરી છે, બધું છે, વાંચવું જરૂર છે, વ્રત ઉપવાસ કરવા જરૂર છે, પણ મર્યાદિતમાં. શા માટે કરવા જોઈએ એ ખબર હોવી જોઈએ. વ્રત કરવાથી ભગવાન ન મળે, ઉપવાસ કરવાથી ભગવાન ન મળે, 10 અગાઉ 50 અગાઉ 100 અગાઉ કરોડ અગાઉ હાલી જાઓ તો ભગવાન ન મળે. ભગવાન ક્યાં મળે? ભગવાન તમારા ઘટમાં છે, બોલે છે, એને ઓળખવો જોઈએ, ત્યાં મળે. ઈ ચાવી ગુરુ પાસે છે. ગુરુ સિવાય ક્યાંય નહીં મળ્યા. તો ગુરુ હાથા મળી જાય અને એને સમર્પણ થઈ જાઓ, તન મન ધન અર્પણ કરી દો, એના થઈ જાઓ તો પલમાં મળે. ગુરુ કુંભરામાં ગાયું, ગુરુજીની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. જેસર જાડે તો બારવટીઓ કેટલા પાપ કર્યા, વાળ માથાના વાળ જેના પાપ કર્યા, તો પલમાં પીર બની ગયો. કેમ બની ગયો ભાઈ? આટલા પાપ તો ના જાવ, નરકમાં જાવ છે, ના ગયો, નીકળી ગયો. એટલા માટે ગમે ને તમે ઢગલા બંધ ડુંગરો જેવડા કર્મ કર્યા હોય ને, તો એક જ બ્રહ્મ જ્ઞાનની એક ટીલારી કહેવાય શબ્દની મળી જાય તો બધું સ્વાહા થઈ જાય, કર્મ મળી જાય, બધું ભસ્મ થઈ જાય, કરેલા કર્મ મટી જાય. અહીંયા બધું મળી જાય છે. કરેલા કર્મ ભોગવા નથી પડતા. એ તો શાસ્ત્રમાં લખ્યું છે, કર્મના બદલા કે બધાને દેવો પડે, ના સંતો ચોખ્ખી ના પડે, એક બદલો ના દેવો પડે, તમે નષ્ટ થઈ જાય બધું. ક્રિયામણ, સંચિત ને પ્રારબ્ધ 3 કર્મો છે ને, આ 3 કર્મ છે. એક કરેલું કર્મ ક્રિયામણ કહેવાય, જમા થાય અને સંચિત કહેવાય. પૂર્વ જન્મમાં ગુજરી ગયા પછી એ બની જાય પ્રારબ્ધ કહેવાય. આપણા 2 તો સંચિત કર્મ છે ને, આપણા ભેરા છે ને આયા ને, આ પ્રારબ્ધ વાયુ. આ તો અત્યારે તમે હવે હાલમાં કોઈ કર્મ કરો હોય તો તમે એક 3 મહિનામાં તમે વાળી નાખો. કદાચ પ્રારબ્ધ તમારું બહુ ઘણું હોય, કઠિન હોય તો એને થોડુંક અઘરું પડે, પણ એ પણ સહેલું થઈ જાય ગુરુના ભજનથી. એ પણ તમારું બધું કર્મ આ બ્રહ્મ અગ્નિના ભડકાથી બધું સ્વાહ થઈ જાય, બિલકુલ કર્મ મરી જાય. બીજા જન્મમાં તમારે કાંઈ ભોગવવાનું હોય, સીધો સારા ઠેકાણે સારી જગ્યાએ સુખી કરે અને પશુ ભરી ભરી યોગ મળી જાય, એવું તો એ ઠેકાણે તમારો જન્મ થાય. સંત બીજ પલટે નહીં જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંત ના સંત. ગમે તે અવતરે સંત જ થાય. આ સંત બીજ એમ કહે છે કે સંત બીજ પલટે નહીં જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંત ના સંત. આ કોણ બોલે છે? કબીર સાહેબ બોલે છે, સંતો બધા બોલે છે. સંત બીજ એટલે તમને શબ્દ મળ્યો, એ તમારામાં બીજ રોપાઈ ગયું, પૂરો ઉપદેશ આપ્યો, બીજ પડી ગયું ને, એ બીજ છે ને એ જાય નહીં પછી, પણ ભજન કરો તો, ભજન ન કરો તો નહીં. ગુરુ ઉપદેશ લઈ લીધો એટલેથી નહીં, ગુરુના વચનમાં રહીને ભજન કરો, ગુરુની રેણી પાડો, ફરજ પાડો. તમને દવાખાને ગયા, દર્દ છે, દવા ગોળી આપે, પણ ફરજી ન પાડો તો દર્દ ન મટે. તો પેલી ફરજી આપી છે, ચોરી ચિનારી દારૂ જુગાર મટન આ છોડવું જોઈએ અને પછી ભજન કરવું જોઈએ. તો ભજન કરવાથી બધા જ કર્મો નષ્ટ થઈ જાય છે. કદાચ ડુંગર જેવડા ઢગલા તમારા કર્મનો હોય તો આ બ્રહ્મની એક અગ્નિથી, એક ભડકાથી બધું સ્વાહા થઈ જાય, બની જાય બધું. પણ એના માટે બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ રસ્તો નથી. આ ચીલા ચાલુ બધું ધર્મ આવ્યો હોય ને, એમાં કોઈ રસ્તો, આ ઉપાય નથી, મોક્ષ નથી, મુક્તિ નથી. આત્માને ઓળખ્યા વિના લક્ષોરસી નહીં મળે, બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. તો આમાં તો કઈ આવતું નથી, તો આ તો આજ કરવું પડશે. તો ગુરુને જ સેવા પડશે. ગુરુ સિવાય કોઈ ઉપાય નથી. આપણા રામ કયો, કૃષ્ણ કયો, રામદેવ પીર કયો, શિવજી, બ્રહ્મા વિષ્ણુ મેં કયો, એ બધાએ ગુરુને સેવ્યા છે, ગુરુને મહાન માન્યા છે, ગુરુના એને ઉપાડ્યા છે, આઠવાના ઉપાડ્યા છે, સેવા કરી છે, તન મન ધન અર્પણ કરે છે. એમાંથી બધા પછી નીકળેલા છે. એમને કોઈ ગુરુપદ કોઈને મળે નહીં, એમને ગુરુ થવાય નહીં. ગુરુ થવાતું નથી, ગુરુ એમને થવાતું નથી. ગુરુ અંદર ઉતરી જાય તો થવાય, ગુરુની કૃપા ઉતરે તો થવાય. આપણે કહીએ ને ગુરુ કૃપાથી મોક્ષ થાય, પણ કૃપા ક્યારે ઉતરે? એના વચનમાં રહી તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ કીધું. આ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુનું ધ્યાન કેટલી વાર કરવાનું? સવારે 2 ગુરુ માને યાદ કરી પછી શબ્દ લેવાનો, બીજું નહીં. અડધો કલાક ગુરુને અંદર રાખીને બેઠા હો ને તો એ કામ નહીં થાય. ખાલી ધ્યાન મૂલો, ધ્યાન એને પકડીને પછી આપણે મનને ફેરવવા માટે, સ્થિરતા કરવા માટે, અસર કરવા માટે ગુરુ છે. પછી તો અંદર બીજો ગુરુ બેઠો છે, આત્મા ગુરુ, એ આપણો સાચો ગુરુ. આ ગુરુ ને આ ગુરુ બે એક છે. આ એક કરતા ગુરુ શીખડાવે, આને એમાં જુદાનો નથી ને, એ પછી ગુરુ શીખડાવે કે એનું હું 100. આ ગુરુ એનાથી જુદા નથી. ભગવાનને ગુરુ બે એક છે, જુદા નથી. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવની કે ગોવિંદ દિયા બતાય. આ સાખી કે પણ સમજી નહીં તો
ગુરુ ગોવિંદ દોનું ખરા, કિસકો લાગુ ભાઈ? તો પેલો ગુરુને લાગશે કે મને ગુરુએ સમજાવ્યું છે, બીજા મને કોઈ રામકૃષ્ણ સમજાવવા નથી આવ્યા, મારા ગુરુએ ઉપદેશ આપ્યો છે, આ લાઈન દોરી મને ગુરુએ આપી છે, એટલે મારા માટે આ ગુરુ મારા ભગવાન છે, એટલા માટે આ સાખી એમ કહે છે. એટલા માટે સમજીને ગુરુ કરવા જોઈએ, પછી એના વચનમાં રહેવું પડે, પછી વચનમાં રહીને ભજન કરશો ને તો હમ બ્રહ્મસ્વ, તમે બ્રહ્મ બની જશો, ભગવાન બની જશો. કાલે આજ સત્સંગ થયો તો, આજે આજ કરી છે, એમાં થવાય છે. માણસમાંથી રાક્ષસ થવાય, માણસમાંથી દેવ થવાય, માણસમાંથી ભગવાન થવાય. કાલે મેં કીધું હતું કે આપણે ભગવાન જ થવું છે, બીજું કાંઈ થવું નથી. આમ બ્રહ્મસ્વી થવું છું, બ્રહ્મ છું. હું દેહ નથી, દેહ તો ભારતી છે, દેહ મારો નથી, આ તો મળેલો છે, આ તો જતો રહેશે કાલ. રામકૃષ્ણને જતા રહ્યા તો તમારો મારો ક્યાંથી રહે? કોઈ દુનિયામાં એવું નથી કે દેહને રાખીને બે. હા, બીજા જન્મમાં જાય વળી સંત બીજી પલટીની જુગ જાય, એના ઊંચ નીચ કરમ કરે થાય, સંતના સંત પાછો જાય ને એ જ પાછા પાંચ તત્વો ફટ દઈને મળી જાય. માંગવાના જ હોય, રાખી મેળવાના ન હોય, પડેલા જ છે. કર્મ પણ સીધા ચોટી જાય, આવી કર્મ પણ આવી જાય, પણ કર્મ આપણે બધા સાફ કરી નાખવાના છે. અકર્મ વિકર્મ, આ કર્મ બધા આપણે ખલાસ કરી નાખવાના છે, કર્મ બધા કાપી નાખવાના છે. કર્મ કોઈ લેવા જ દેવું નથી. તો શું આપણને નડે? કાંઈ નહીં. ચોખ્ખી સલાહ, ચોખ્ખો આત્મા શુદ્ધ આત્મા બની જાય, સીધો સારે ઘરે જન્મ. કીધું ગીતાજીમાં કીધું કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને અર્જુન કીધો પ્રશ્ન, અર્જુન કે પ્રભુ કદાચ હું યોગ કરતા કરતા કદાચ પૂરું ન થાય, યોગ ફસ્ટ થઈ ગયા પછી બીજા જન્મમાં મારી શું ગતિ થાય, કેવા ઠેકાણે જન્મ થાય? તો કૃષ્ણ એને કહે છે કે બેટા બીજા જન્મમાં સારા ને શ્રીમંત ને કરે. જો સારું કર, સુખી કર અને શ્રીમંત, 3 ગીતામાં લખ્યું છે. સારા કરે, સુખી કરે અને શ્રીમંત કરે, અને પાછો યોગ પકડી લે, ગુરુ પણ તને ઘરે બેઠા મળી જાય, એવે ઘરે તારો જન્મ થાય. શું પછી બીજું ઘટે શું? તો અત્યારે આ કરી લેવાનું છે. માણસનો જન્મ આવ્યો છે, એ વેડફવાનો નહીં. આ માયામાં, આ ફંદામાં ફસાઈ ન જજો, આ મારા તારામાં ફસાઈ ન જજો. આ બધું બંધન છે, આ બંધન કરવા માટે મળ્યું છે. આ બંધાજો ને એમાંથી નીકળી જાય ખાતે. જેસલ નીકળી ગયો એમ આપણે ઘણા નીકળી ગયા. રામદેવજી નીકળી ગયા. રામદેવજીએ અર્ભુજીને કીધું, અર્ભુજી તારે ભક્તિ કરવી છે? તો કે હા, ભક્તિ કરવી તો અગમ ભેદ જનો. અગમ શું? તો કે તારો આત્મા. હું નહીં, મારા સામે ન જો, મને પગે લાગે તે હાવ કાંઈ નહીં કરે, હું કહું એમ કર. એટલે એને ગુરુ માનીને શબ્દ લઈને નીકળી ગયા. એમ જેને જેને પોતાના ગુરુ માનીને શબ્દ લઈને નીકળી ગયા ને એ બધા આમ બ્રહ્મથી પોતે એવા બની ગયા. જેમ ઈંડારમાંથી ભમરી બનતી હોય તો માણસને કેટલી વાર લાગે? ઈંડાર છે લીલી ઈયળ પકડીને માટીનું ઘર બનાવીને ચટકી મારે, ખાલી ચટકી, તો એ સુરતા એમાં રહી જાય. ભમરીનું ચિંતન કરે, થોડા દિવસમાં ઈ નહીં પાછો ડાટો ખોલે ને એમાંથી ઈંડાર ન રહે, ભમરી હોય. જીવ એક નો તો પાંખો આવ્યું. વિચાર તો કરો, જો ઈંડારને પાંખો આવે તો તમે તો માણસ છો. આ સમજાવો છો, શેડ દોણામાં જવી જોઈએ, બારી ન જવી જોઈએ. આ વસ્તુ ન સમજાય તો બધું ફેલ જાય. આ બધાના માટે છે, મારા માટે, તમારા માટે. આપણે આ બધું દોણામાં જાય છે, બહારું જાય તો નહીં. આપણે જો ભમરી, ઈંડાર જો ભમરી બને તો આપણે કેમ ન બની? તો આપણે શું ખૂટે છે? કાંઈ નથી ખૂટતું. એક મનને વશ કરો. મન વશ થાય એટલે 5 ઇન્દ્રિય વશ થાય. બસ પછી તો અંતકરણ શુદ્ધ બને. આ મન બુદ્ધિ ચિત્ત ને અહંકારો 4નું અંતકરણ બનેલું શુદ્ધ બની જાય, પવિત્ર બની ગયું. તો પરમાત્મા તો બેઠો જ છે. બેઠો એને ગુરુની શાન મળે. ઈંગલા પીંગલા સૂક્ષ્મનો શાનકા કરી આપણે શ્વાસોશ્વાસની સાધનામાં સુર કર, સુવ, ચંદ્ર કર, રાખો, બધું તમને સમજાયું. આ રીતે તું ભજન કર તો બધા તારા મન છે ને આ બધા મોતી છે, આ હીરા છે. એક એક શ્વાસની કિંમત છે. અને મનને સ્થિર કરીને, ઇન્દ્રિયને વશ કરીને આ મન વશ થઈ જાય તો અહીંયા જ મુક્તિ, ફલમાં મુક્તિ. બસ ફલ તમારા હાથમાં છે, બીજાના હાથમાં નહીં. ગુરુ ઉપદેશ આપે પણ બધું આપણા હાથમાં છે. ગુરુ કૃપા, ગુરુ કણે માંગણી કરો, મારું ભજન પદે એમ કહો, પણ કરવું તો તમારે જ પડશે. આશીર્વાદ અમે આપી, પણ આશીર્વાદ અમે આપીને તમે માયામાં ઢેળી જાઓ તો આશીર્વાદ ક્યાં તમને ગણ કરે? આશીર્વાદ આપી પણ તમે સોજ માયા અને કયો આશીર્વાદ આપો તો નહીં મેળ પડે. તમે ગરાબુડ એમાં છો, કરવું નથી કાંઈ, જઈને સીધું માયામાં અને બોલવું એમ કે આશીર્વાદ આપો. અમે આપી નહીં ઢગલાબંધ, અને અસર નથી કરતા તો કેમ નથી કરતા? અને એક એકને કરે છે, એક એકને કરી ગયા, બેડો પાર થઈ ગયો. મારાથી હવાયા કરી દીધા અમે ઘણા શિષ્યો છે. 100% હવાયાઓને જાણું છું, અને હવાયા કરવા માટે અમારો જન્મ છે. આ અવતાર છે ને એટલા માટે છે. બધાનો ઉદ્ધાર કરવાનો. એકને નરકમાં નથી મૂકવાનો. અમારે નરકમાં ઊભી તમે પાપી કહેવાય. પોતાના શિષ્યને કોઈ નરકમાં જવા ન દે, પોતાના કુટુંબને નથી જવા દેવો. પણ ભાગ્ય ન હોય તો શું કરે? સમજાવે છતાં માને નહીં તો શું કરે? સમજાવે છતાં ના માને. 1 વાર, 2 વાર, 4 વાર, 5 વાર, 10 વાર સમજાવે છતાં એનો જીવડો એનામાં જાતો રહે તો શું કરે ભાઈ? ના. અમારે કુંભારામે એના વસ્ત્રને નહીં સમજાયો હોય, એના કુટુંબને નહીં સમજાયું હોય. કેટલી વિનંતી કરીએ છીએ, ઘરમાં જન્મ હોય નહીં સમજાયો, કેટલું આજીજી કરીએ છીએ, પણ ના માને તો રહી જાય. એમ અમે પણ અમારા કુટુંબને બધાને સમજાવતા હોય, પણ ના માને તો રહી જાય. એને બધું ઓલું દેખાય, નજરમાં પીર્યો હોય, આંખમાં જો પીર્યો થયો તો બધું પીરું દેખાય.
જગતને શું છે, આંખમાં પીળાશ આંખમાં છે, દેખાય બધું પીળું. એમાં આપણે આંખમાં પડેલ ચડી ગયા છે. જ્ઞાનની આંખ નથી, દિવ્ય ચક્ષુ નથી. દિવ્ય ચક્ષુ હોય ને તો દિવ્ય ચક્ષુ તો બધું વિરાટ સ્વરૂપ અર્જુનને દેખાડો, એમાં આપણે દેખાય. દિવ્ય ચક્ષુને બનાવવું પડે, આ દ્રષ્ટિને દિવ્ય બનાવવી પડે. એના માટે ગુરુ લેવી. ગુરુ સિવાય દિવ્ય છે આંખને પવિત્ર ગુરુ બનાવી દે, આપણાથી ન મળે. પણ આપણે ગુરુને શરણે જતા આવડે તો ગુરુમાં બધું આપે. અત્યારે હું ઘણો સત્સંગ નહીં લઉં, રાતે પણ ખૂબ આપણે સત્સંગ લીધો હતો. મને બધા ઘણા મળવા આવ્યા, હજી મળશે. અને પછી બધા ભાઈઓ બહારથી પણ અમારે જામનગર બાજુથી કલાકાર બેઠા છે, અને અપંગ છે, થોડા હાલી શકતા નથી, પણ વાણી બહુ સારી કરશે. એ બધા જે ભાઈઓ હોય, વાણી વગર રહી ગયા હોય, બેનો પણ રહી ગયા હોય, ઘણી આપણે 5 દીધા આપણો સત્સંગ ચાલુ છે. સત્સંગનો તો કોઈ પાર નથી. આ થોડું સમજાઈ જાય, ઇન્દ્રની ઘડી ભૂલી હલરા 12 માસ, આવું સમજાઈ જાય તો બેનો પાર તમારા જ હાથમાં છે. કાંઈ બાજી છેટી નથી, આપણા હાથમાં છે. બરોબર. સત્યગ્રહદેવ કી. આજની તારીખમાં ગુરુ પૂર્ણિમા છે. હું તમારો બધાનો દાદા ગુરુ છું, કોઈનો ગુરુ છું, હજી કોઈનો ગુરુ થવાનો છું. આજથી મારી ઉપદેશ પણ શરૂ કરું છું. 5 વર્ષથી મારો ઉપદેશ બંધ હતો. અમારા જે 15 ભાઈઓ છે એ પણ આપવાના છે, ચાલુ રાખવાના, બંધ નથી કરવાના. અમે તો હવે ઘણા દિયા મહેમાનો હોય એટલે ઉંમર છે એનો બોલે, બીજો કાંઈ નહીં. બેનો કોઈ રોજો નહીં. તમે મને ઘણી ઉંમર દીધી હતી, ઉંમર આમાંથી બેને ઘણી બધી આપી છે, હજી બેહવાનો છે. ચિંતા ન કરજો, હવે ઘડી બેનાને આપણે રોવરવા નથી. તમારી ઉંમર મને મળી ગઈ છે એટલે હું બેહવાનો છું. એટલે પણ ઉપદેશ શક્તિ ન હોય તો ના અપાય. થોડા ઘણા વાર આપશું, પછી ઉપદેશ તો એમને જ આપવાનો છે. પણ હમણાં થોડાક 1-2 વર્ષ અમે આપશું, એટલે શક્તિ છે ત્યાં બધી એટલે હું પણ આપીશ. એટલે બધાને તમારે મારે કરાવવું નથી. તમારે જેને પ્રેમ હોય, દિલીપભાઈ છે, ભીમસિંહભાઈ, જે કાયાભાઈ, જેટલા બધા લાખાભાઈ, જે તો નામ આનામે બીજા વિરમભાઈ જેટલા હોય તે બધાય, રામભાઈ હોય, બધા જ મારા બધામાં આવી જાય. મારે બધા સરખા, હાજરભાઈ બધા સરખા 15 ભાઈઓ. એ 15 કારણે તમારે જે ભાવ થતો ત્યાં ઉપદેશ લઈ લેવાનો, અને મારા કારણે આવશે તો હું પણ આપીશ. આજથી અમારે છૂટ છે, હું બધાને આપવાનું છું. અને એ લોકો આશ્રમમાં નહીં આપે, એટલે એ મર્યાદા મારી થોડી ખાચો છે. તમારા ગામો એ બધા ફરવા આવે ને ત્યારે એમના ભાઈ ઉપદેશ લેવાનો, આશ્રમોથી મારા ભાઈ લેવો, એવી રચના એ કરી છે. એટલે આજથી હું બધું ગોઠવ્યું છે. એટલે આજે હું ઉપદેશ ઘણા ભાઈઓ બહેનોને આપવાનો છું, અત્યારે આપવાનો છું, સાંજે આપવાનો છું. આજથી મેં છૂટ રાખી છે. એટલે એ પણ મારા જીવન જેવા છે, ત્યાં લઈ લેશો તો મારા કારણે આવવાની કાંઈ જરૂર નથી. એટલે એ આવશે ને હું આપવાનો છું. તો સત્યગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, अपने गुरु महाराज की जय, आज के आनंद की जय. આજે બધાને ખૂબ ભાઈઓ બહેનોને બધાને પ્રેમથી આશીર્વાદ આપો કે તમારું ભજન વધે, તમે સુખી થાઓ. દુઃખી તો કોઈ નહીં થાય. અમારા ગુરુમાં જ કીધું છે, આપણો શિષ્ય, પણ રેણીમાં રહીને ગુરુનું માનીને કરશો તો બધા સુખી થશો. બરાબર. તમારા રોગો મટી જશે શરીરના, વિશ્વાસ રાખજો. અમે મટાડવાના છે, અમારું ન મળે, તમારું મટાડી શકીએ છીએ. કેન્સર મટ્યા, જે બોલ્યું અત્યારે મારે બહુ નથી બોલવું. બહુ બોલશો તો અહીંયા પાસે થઈ જશે બીજા જેવું, અહીંયા લાઈન લાગશે. એટલે આપણે લાઈન નથી લગાડવાની. આપણે ભજન કરવા માટે આશ્રમ બનાવ્યું છે. ભક્તિ જોઈએ, ભજન જોઈએ, બીજું એ કાંઈ આપણે કરવાનું નથી. વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખીને ભજન કરજો. બસ સત્યગુરુદેવ કી જય.